હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 2 ઓફ વોન્ડ્સ કાર્ડ વિશે જોઈશું, જે ફાયર એલિમેન્ટ દર્શાવે છે, જેનો ઝોડિએક સાઇન એરીસ છે. યસ નોમાં મેબીનો કાર્ડ છે. મેબી આ ઉપર નંબર 2 છે, તો એ બેલેન્સ અને પાર્ટનરશિપ બતાવે છે, પરંતુ 2 નંબર કન્ફ્યુઝન પણ બતાવે છે. જેના માટે રીડિંગ આવશે તે વ્યક્તિ શ્યોર હોય કે આગળ તેણે શું કરવાનું છે. તો આ કાર્ડનો અર્થ યસ હશે. અને જો એ કન્ફ્યુઝનમાં હશે કે એણે શું કરવાનું છે, તો મે બી રહેશે. એ પણ જોઈશું કે એને માટે શું બેટર છે. આ કાર્ડ હંમેશા મે બીનો કાર્ડ હશે. જો એ વ્યક્તિ શ્યોર હશે તો કોઈ દિક્કત નથી, આપણે યસ બોલી શકીએ છીએ. આ જે ગ્લોબ પકડેલ છે, જુઓ, આ વ્યક્તિએ જે ગ્લોબ પકડેલ છે, તો એ એનું વિઝન છે કે આગળ શું કરવાનું છે. એના ડ્રીમ અનલિમિટેડ છે. એણે પોતાના માટે ઘણું બધું વિચાર્યું છે અને એની પાસે એ પાવર છે, એ પોટેન્શિયલ છે કે એ દરેક કામ કરી શકે છે. એણે જે લાલ કલરના કપડાં પહેર્યા છે, જુઓ, એ પાવર દર્શાવે છે, રિસ્ક લેવાની કેપેસિટી બતાવે છે. અને આ વ્યક્તિ એક્શન લેવા માટે રેડી છે, પરંતુ એ ઘણું વિચારી રહ્યો છે. આ વ્યક્તિ કેસલની અંદર ઊભો છે. જુઓ, આ કાર્ડમાં એવું જણાવાયું છે કે આ વ્યક્તિ કેસલની અંદર છે, પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને વિચારે છે કે એણે શું કરવાનું છે. એક્શન લેવા માટે પણ રેડી છે, પણ ઘણું બધું વિચારી રહ્યો છે. એના દિમાગમાં ઘણું બધું ચાલી રહ્યું છે. આ એટલા માટે ઊભો છે કે એક ખરો સમય આવશે અને એ આગળ વધશે. એ એવી રીતે વિચારે છે કે ક્યારે સાચો સમય આવશે અને હું એક્શન લઈશ, આગળ વધીશ કે ઇમ્પ્લિમેન્ટ કરીશ. જે પ્લાન એણે વિચાર્યું છે એ ઇમ્પ્લિમેન્ટ કરશે. અહીં ચારે બાજુ ગ્રીનરી અને પહાડ પણ છે, માટે આવનારા સમયમાં એણે જે પણ વિચાર્યું છે, એ જે પણ એના સપના છે તે પ્રમાણે આગળ વધશે. અને સ્ટ્રગલ પણ છે, અને આ સ્ટ્રગલથી તે આગળ વધશે અને ગ્રોથ અને સ્ટ્રગલ પણ રહેશે. તમે તમારા ક્લાયન્ટને બોલો કે આગળ વધો. પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહીને વિચાર્યા જ ન કરો કે શું કરું અને શું નહીં કરું. તમે આગળ વધો, તમારા માટે સારું રહેશે. અહીં 2 લાકડીઓ છે, એક એણે પકડેલી છે, એટલે તેણે વિચાર્યું છે કે તેણે શું કરવાનું છે અને કન્ફ્યુઝ છે કે હું આગળ વધું કે ન વધું. મતલબ એને બંને પ્લાન જોઈએ છે. તો એક પ્લાન માટે જે હાથમાં લાકડી પકડેલ છે તે માટે ફિક્સ છે કે મારે શું કરવાનું છે, પણ સાથે એ પણ વિચારે છે કે મારે શું કરવું જોઈએ. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે આ કાર્ડ સારો નથી માનવામાં આવતો. જેટલા પણ વોન્ડ્સના કાર્ડ હોય છે તે કરિયર ઓરિએન્ટેડ હોય છે. મતલબ એણે લાઈફમાં કંઈ ને કંઈ કરતા રહેવાનું હોય છે, પૈસા કમાવાના હોય છે. એટલે વોન્ડ્સના જેટલા પણ કાર્ડ છે તે લવ લાઈફ માટે સારા નથી માનવામાં આવતા. 50-50% સમજો. લવ લાઈફના રીડિંગમાં એણે કેવી રીતે રીડ કરીશું? પહેલાં એ બંને પાર્ટનર એકબીજાથી સંતુષ્ટ નહીં રહી શકે, એકબીજા ઉપર ડાઉટ કર્યા કરશે. જે બંને વચ્ચેનો સ્પાર્ક રહેશે તે ખતમ થઈ જશે. જો બંને પાર્ટનર ઈચ્છે તો પાછા રિલેશનશિપમાં આવીને બધું ઠીક કરી દેશે, તો એ સમયે ઠીક થઈ શકે છે. પરંતુ બંને વચ્ચેનો સ્પાર્ક ખતમ થઈ ગયો હશે અને બંને એકબીજા સાથે ડિટેચ રહેશે. એક પાર્ટનર કંઈ બોલે તો બીજી તરફ જુએ છે, મતલબ ડિટેચમેન્ટ વધી ગયું છે. ચીટિંગ પણ થઈ શકે છે. આ જે પાર્ટનર અવેલેબલ રહેશે એ વ્યક્તિ કન્ફ્યુઝ રહેશે કે અત્યારના પાર્ટનર પાસે રહેવું કે નવો પાર્ટનર આવે છે તેની સાથે રહેવું. જો આ વ્યક્તિ છે તે એવું ઈચ્છે કે અત્યારના પાર્ટનર પાસે જ રહું, બીજો જે પણ પાર્ટનર છે તે નથી જોવાનું, થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરવું પડશે. જો એ એડજસ્ટમેન્ટ નહીં કરે તો દિક્કત આવી શકે છે. પરંતુ એની સાથે નેગેટિવ કાર્ડ આવશે તો કહેવાનું કે તમારો પાર્ટનર યોગ્ય નથી. તમે પાર્ટનર છોડીને જઈ શકો છો, કેમ કે એ તમને ધોકો દે છે, તમારી સાથે ચીટ કરી શકે છે. આમાં ડાઉટ છે કે પહેલા પાસે જાઉં કે પછીના પાસે જાઉં. જો બાકીના કાર્ડ નેગેટિવ આવશે તો ક્લાયન્ટને કહેવાનું કે આ પાર્ટનર ઓલરેડી બીજા પાસે જઈ ચૂક્યો છે, બસ તમને છોડવા નથી માંગતા.
જો બાકીના કાર્ડ પોઝિટિવ આવશે તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે થોડો સ્પાર્ક ખતમ થઈ ગયો છે, માટે તમે ઈચ્છો તો બધું બરાબર થઈ શકે છે પહેલાંની જેમ, મતલબ તમારા બંનેના સંબંધો સુધરી શકે છે. તમારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે. અને આ કાર્ડ ટ્રાવેલિંગ પણ દર્શાવે છે. તમે બંને જો ઈચ્છો તો બીજા કન્ટ્રીમાં સેટલ થઈ જાઓ. તમે એક કન્ટ્રી છોડીને બીજા કન્ટ્રીમાં સેટલ થઈ જાઓ એવું વિચારો. એના માટે તમે ટ્રાય પણ કરતા રહો. બીજી કંપનીમાં સેટ થઈને તમે બંને જણા બીજા દેશમાં સેટ થઈ જાઓ એવું પણ તમે વિચારી શકો. આ કાર્ડનો અર્થ તમે તમારા પાર્ટનરને કહી શકો કે તમે ઘણા વધારે કન્ફ્યુઝનમાં છો. તમારે આગળ શું કરવું તે તમને સમજાતું નથી. મતલબ તમારી પાસે પ્લાન છે, પરંતુ એ એવું વિચારે છે કે આગળ જઈને આ પ્લાન સક્સેસફુલ થશે કે નહીં, મને એમાં સફળતા મળશે કે નહીં. તો તમે તમારા ક્લાયન્ટને બોલી શકો કે તમારે વધારે વિચારવાનું નથી. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાં રહીને કામ નથી કરવાનું, આગળ વધવાનું છે. જો તમે આગળ વધશો તો ગ્રોથ પણ મળશે અને સ્ટ્રગલ પણ મળશે. સ્ટ્રગલથી તમારો અનુભવ વધશે. હવે અહીં ફ્લાવર બન્યું છે, તે એવું બતાવે છે કે ગ્રોથ ઘણો બધો છે. તમે આ વ્યક્તિને કદી પણ નહીં છોડો, અને જે નવો વ્યક્તિ આવ્યો છે અથવા નવું કામ આવ્યું છે તેના માટે તમે વિચારી શકો છો, બેકઅપ પ્લાન બનાવી શકો છો. આવનાર વ્યક્તિ વિશે વધારે ન વિચારો, વર્તમાનના વ્યક્તિ માટે પોઝિટિવ વિચારો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, જોબ માટે આવશે તો કેવી રીતે રીડ કરશો? તો સૌથી પહેલાં તમે તમારા ક્લાયન્ટને જણાવી શકશો કે ઇન્કમ સોર્સ તમારો એ જ રહેશે, વધશે પણ નહીં અને ઘટશે પણ નહીં. જો તમે કોઈ પ્લાન અથવા કામ માટે વિચારતા હશો તો તમે તે કરી શકો છો. વધારે વિચારવાની જરૂરત નથી. કરી શકીશ કે નહીં કરી શકીશ એવા કન્ફ્યુઝ નહીં થાવ. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો, કંઈ નવું ટ્રાય કરો, તમે તમારા કામમાં ઇમ્પ્લિમેન્ટ કરો. આવનારા સમયમાં નવા પ્રોજેક્ટમાં તમને ઘણો સારો ગ્રોથ મળી શકે છે, પણ તમારે સ્ટ્રગલનો સામનો કરવો પડશે. તો એટલું વધારે ન વિચારો, પરંતુ આગળ વધવાનું વિચારો. આવનારા સમયમાં, લાંબા ગાળાના સમયગાળામાં પૈસા ઇન્વેસ્ટ કરવા ઈચ્છો તો ઘણો સારો ગ્રો મળશે. તમને સારું ઇન્કમ મળી શકે છે. નોકરી માટે 2 ઓપ્શન મળી શકે છે. જો તમે નોકરી છોડીને કોઈ નવી કંપની જોઈન કરો અથવા નોકરી છોડીને નવા બિઝનેસ માટે પણ વિચારી શકો છો. જો તમે બિઝનેસ કરવા ઈચ્છતા હો તો તમારા પ્લાન પણ સારા છે, પરંતુ કંઈ ને કંઈ પાછળ હટી જાઓ છો. ડરવાનું નથી. જો તમારી પાસે 2 કંપની છે, જો તમે પ્રેઝન્ટમાં કામ કરો છો અને નવી કંપની આવશે અને વધારે સેલેરી આપે છે તો તે કંપની માટે પૂછતાછ કરો. કંપની કેટલી સિક્યોર છે, સેલેરી આપશે, કેટલો આપશે, તેના શું ફાયદા છે, એ બધું જોવું. એવું નહીં કે કઈ કંપની આવી અને ઓફર લઈને આવ્યું અને તમે તરત જ સ્વીકારી લીધું. મતલબ આગળ બધું જોવાનું કે શું કરવું જોઈએ, પછી આગળ વધવાનું છે. જ્યારે આ કાર્ડ હેલ્થ માટે આવશે તો સૌથી પહેલાં તમે એવું કહી શકો કે જો તમે બીમાર હશો તો તમને 2 ઓપ્શન મળશે, જ્યાં તમે પસંદ કરી શકશો કે તમારે ક્યાં ટ્રીટમેન્ટ લેવાની છે, કયા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ લેવાની છે. બીજી વાત, જો તમે ક્લાયન્ટને એવું બોલી શકો કે તમે જો એક્સરસાઇઝ કરો, ડાયટ કરો અથવા જૂની હેબિટમાં પણ આવી શકો છો. જો જૂની હેબિટ ફોલો કરશો તો બાકીના કાર્ડ સાથે જોઈશું કે શું અસર કરશે. તમને 2 ઓપ્શન મળી શકે છે, 2 ડૉક્ટર મળી શકે છે અથવા 2 ટ્રીટમેન્ટ મળી શકે છે, જ્યાં તમારે પસંદ કરવું પડશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને કહી શકો કે કદાચ બીજા ધર્મ માટે તમને ઇન્ટરેસ્ટ આવી શકે અથવા સ્પિરિચ્યુઅલ પાઠ પર છો અને તમે કોઈ એક ટેકનિક શીખ્યા છો અને બીજી ટેકનિક શીખવા માંગો છો, અને તમને જો ડર લાગતો હોય તો ડરવાનું નથી, આગળ વધો. દરેક ચીજને એક્સપ્લોર કરો. જો આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ડિસિઝન નથી લેવા માંગતા, તમે ડરો છો, પ્લાનિંગ નથી કરી શકતા, કંઈ નવું શરૂ કરશો, નવી શરૂઆત તો મુશ્કેલી આવશે, કેવી રીતે ડીલ કરીશ એવું મગજમાં ચાલ્યા કરશે. જો તમે કંઈક ફરવાનું વિચારો છો તો વારે વારે કેન્સલ કરી દેશો. હવે નથી જવું, કોઈ નવો પાઠ નહીં સ્વીકારશો, તમે આ જગ્યા પર સ્ટક રહેશો. આ કાર્ડ માટે તમારે કંઈ બીજું પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ.